સ્વામી મંદિરમાં અત્યારે હિંડોળા કેમ થાય છે તે સમજાવો. જો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ધરતી પર લીલા કરતા હતા એ સમયે વ્રજની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નાના નાના ગાયના વાછરડોને ચરાવવા માટે બાળમિત્રોની સાથે વૃંદાવનના જંગલમાં જતા. એમાં આ ચોમાસાની સિઝન આવી, ખૂબ વરસાદ પડ્યો અને વનની વનરાગીઓ પાંગરી, પુષ્પો ખીલ્યા અને એ સરસ મજાની આખી ઋતુ આવી, વર્ષા ઋતુ, આખી ધરતી લીલી છમ થઈ ગઈ. એમાં એક દિવસ નાના નાના બધા બાળકોએ મોટા વૃક્ષની જે લતાઓ ડાળખીઓ લટકતી હતી એને અરસપરસ બાંધી ગૂંથી અને સરસ મજાનો એક હિંડોળો બનાવ્યો અને પછી ભગવાન શ્રી કૃષ્ણના હાથ પકડી ભગવાનને હિંડોળા ઉપર બેસાડ્યા અને બધા બાળકોએ હિંડોળા નાખી અને ભગવાનને હિંડોળે ઝુલાવ્યા, એટલે કે હિંચકા ખવડાવ્યા આપણે દેશી ભાષામાં. આ જે ભગવાનની લીલા છે એ લીલાનું સંભારણું રહે અને આપણને પણ ભગવાનને ઝુલાવવાનો એક લાભ મળે, એના માટે શ્રી વલ્લભાચાર્યજી મહારાજે એ ઉત્સવને 1 મહિના સુધી આપણી પરંપરામાં ગોઠવી દીધો કે 1 મહિના સુધી વિવિધ પ્રકારના હિંડોળા બનાવી અને ભગવાનને હિંડોળે ઝુલાવા. કે જેમ બાળકોએ વૃંદાવનના જંગલમાં ભગવાન શ્રી કૃષ્ણને હિંડોળે ઝુલાવ્યા હતા, તો એ ચરિત્ર એ લીલાને સંભાળી અને આ ઉત્સવ આ આપણી પરંપરામાં આવ્યો છે. જ્યારે માનસી પૂજા કરતી ને જે વાઘા ભગવાનને ધારણ કરાવ્યા હોય એ જ આપણા ભુજ મંદિરના ભગવાન પહેરેલા હોય એવા દર્શન થાય છે ને એ વાત ફ્રેન્ડ સાથે શેર કરી પણ હવે નથી થતા, એવું કેમ હશે? ભગવાનની દિવ્ય વસ્તુ દર્શન આપ્યા હોય ગુપ્ત રાખવો પડે અથવા તો એકદમ વિશ્વાસપાત્ર હોય એને કહેવાના. બરોબર. જો વિવેક સ્વામી કીધું કે ભગવાને જ્યારે આવું કંઈક આપણને ઐશ્વર્ય બતાવ્યું હોય, સુખ આપ્યું હોય, તો એ આપણે આમ વડાઈ ખાટવા માટે કોઈની આગળ શેર ન કરવો જોઈએ, આપણે સમજી રાખવું જોઈએ. અથવા તો કોઈ મોટા સત્પુરુષ હોય કે ગુરુજનો હોય એની આગળ આપણે વાત કરી તો એ વસ્તુ કન્ટિન્યુ રહે, નહીતર પછી આપણે આમ હરખમાં આવીને જાહેર કરી દઈએ તો ભગવાન પછી એ એકાંતનું સુખ કહેવાય, અંતરંગનું સુખ કહેવાય, એવું પછી ભગવાન ના આપે. એટલે ફરીથી ભગવાનને પ્રાર્થના કરવી કે મારી ભૂલ થઈ ગઈ, હવે ફરીથી એવું સુખ આપો, હવે હું એવું નહીં કરું એમ. સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવમાં જે શાસ્ત્રનું વિમોચન કર્યું હતું તેના નામ જણાવશો પ્લીઝ. એક તો ભુજ મંદિરનો ગૌરવવંતો ઇતિહાસ એવું એક પુસ્તક આપણા દ્વિશતાબ્દી મહોત્સવમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પછી શ્રી નરનારાયણ દેવ મહાત્મ્ય, જે નરનારાયણ દેવના મહિમાના સત્સંગી જીવનમાં અધ્યાયો છે એનો સ્પેશિયલ એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું. આ 2 મારા અનુસંધાનમાં છે, એના સિવાય પણ કદાચ પુસ્તકોનું વિમોચન થયું હશે. સ્વામી, મેં ગુરુ નથી બનાવ્યા, તો ગુરુ બનાવવા શું કરું ને કેવી રીતે બનાવું? જેનિલ પટેલ. જો જેનિલભાઈ, કોઈ પણ સંત હોય, સત્પુરુષ હોય કે જેના પર તમને શ્રદ્ધા થાય, વિશ્વાસ બેસે, ભાવ બેસે કે આ વ્યક્તિ, આ સંત એ મને આધ્યાત્મિક માર્ગે આગળ લઈ જશે, ભગવાનમાં હેત કરાવશે, મને ભગવાન પમાડી દેશે, એવા કોઈ પણ સંતને ગુરુ કરવાનું નક્કી કરીને એને વાત કરવી કે બસ તમે મારા માર્ગદર્શક બનો, ગુરુ બનો અને મને માર્ગદર્શન કરો, અને આપણે પછી એ સંતની આજ્ઞામાં રહેવું, એવી રીતે આપણે ગુરુ કરી શકાય. અને જે દીક્ષા લેવાની છે એમાં આપણે આચાર્ય મહારાજ પાસેથી ગુરુ મંત્ર લઈ અને આચાર્ય મહારાજને આપણા દીક્ષા ગુરુ કરવાના હોય, તો જ્યારે આચાર્ય મહારાજનો પ્રસંગ થાય ત્યારે આપણે એમની પાસેથી દીક્ષા લઈ અને એમને ગુરુ કરવા. સ્વામીજી, ક્રિયા કરતાં ભગવાન ભૂલાઈ જાય છે, ક્રિયામાં પણ ભગવાન ન ભૂલાય એના માટે શું કરવું? તો એ જ અભ્યાસ છે. બસ ભગવાન ભૂલાય પાછા યાદ કરો, ભગવાન ભૂલાઈ જાય પાછા યાદ કરો. હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, બેસતા ઉઠતા સર્વે ક્રિયામાં ભગવાનને સંભાળવાનો અભ્યાસ કરવાથી ધીરે ધીરે પછી બધી ક્રિયામાં ભગવાન આપણને સાંભળે છે. પંચ વિષય કેવી રીતે જીતાય છે? તો આપણે ધીરે ધીરે એ પંચ વિષયને ઘટાડતા જઈ, એની અંદર દોષ જોતા જઈ, અને એ પંચ વિષય છે એ જન્મ મૃત્યુનું કારણ છે એવી રીતે આપણે સમજી તો પછી ધીરે ધીરે આપણે પંચ વિષયમાંથી હેત તૂટે. બાકી પંચ વિષય તજાય નહીં, પંચ વિષયને બદલાવાય. અત્યારે આપણે જગત સંબંધી લેતા હોય તો પછી ભગવાન સંબંધી લેવાય. જીવન જીવીએ છીએ એટલે પંચ વિષય વિના તો આપણે રહી શકશો નહીં, પણ ભગવાનના ભગત ભગવાન સંબંધી પંચ વિષય લે અને જગતના જીવ હોય એ જગત સંબંધી પંચ વિષય ભોગવે. ચાંદ્રાયણ વ્રત ક્યારે કરવું?
જો કોઈ પણ વ્રત હોય જે તપ સંબંધી વ્રત છે, જેમ કે ધારણા પારણા, ચાંદ્રાયણ વગેરે, એ તો આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે કરી શકાય. પણ ચાતુર્માસની અંદર વિશેષ ધારણા પારણા, ચાંદ્રાયણ વ્રત વગેરે થતું હોય છે. તો ચાંદ્રાયણ વ્રત તમે ચાતુર્માસ દરમિયાન ગમે ત્યારે કરી શકો છો.